લાલદંડા સંઘ પહોંચ્યોમાં અંબાના ધામ 51 બ્રાહ્મણો અને 450 જેટલા પદયાત્રી સાથે લાલદંડા સંઘેમાં અંબાના દર્શન કર્યા। ધર્મને ઊંચો લાવવો અને માની ભક્તિ કરવા લાલદંડા સંઘ દર વર્ષે આવે છે અંબાજી। કૌશિક જોશી। લાલદંડા સંઘમાં અંબાના ધામ અંબાજી પહોંચી અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી અનેક સંઘો આવે છે, પરંતુ આ સંઘોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અને ઐતિહાસિક મહત્વ ધરાવતું સંઘ છે લાલદંડા સંઘ। અમદાવાદથી નીકળતો આ સંઘ 10 દિવસની કઠિન પદયાત્રા બાદ અંબાજી પહોંચે છે। છેલ્લા 190 વર્ષથી લાલદંડા સંઘની પદયાત્રા આજે પણ અવિરત ચાલુ છે। ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી આવતા સંઘોમાં લાલદંડા સંઘ સૌથી જૂનો સંઘોમાં એક છે। ભાદરવા સુદ બીજના દિવસે અમદાવાદથી રવાના થઈ 10 દિવસની કઠિન પદયાત્રા બાદ બારસના દિવસે લાલદંડા સંઘમાં અંબાના સાનિધ્યમાં અંબાજી પહોંચે છે। આ દરમિયાન ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવે છે તથા તેમને આવકારવામાં પણ આવે છે। લાલદંડા સંઘનું દાંતાના રાજવી પરિવાર દ્વારા પણ ભવ્ય સ્વાગત કરવામાં આવે છે। 500 થી વધુ પદયાત્રીઓ સાથે નીકળતા આ લાલદંડા સંઘ ભાદરવી પૂનમના મેળામાં આવતા સંઘોમાં સૌથી મહત્વનો સંઘ છે। સંઘના આગેવાન કૌશિકભાઈ જોશીએ જણાવ્યું હતું કે લાલદંડા સંઘે આજે માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે। ધર્મને ઊંચો લાવવો અને માની ભક્તિ કરવી એ અમારા આ સંઘનું ઉદ્દેશ્ય છે। 51 બ્રાહ્મણો તેમજ 450 જેટલા લોકોએ અમદાવાદથી શરૂ કરેલી આ પદયાત્રા આજે માં અંબાના દર્શન કરી પૂર્ણ થઈ છે। અમારા સંઘમાં 50 થી 85 વર્ષના ભક્તો પણ પદયાત્રા કરી રહ્યા છે, જેમને માએ શક્તિ આપી છે। અમારા સંઘમાં મોટાભાગના પદયાત્રીઓ 50 કરતા વધુ ઉંમરના હોવા છતાં આજે ભક્તો પગપાળા ચાલી અને માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે। લાલદંડા સંઘ સાથે આવેલ પદયાત્રી ભાવિન શાહે જણાવ્યું હતું કે હું મુંબઈનો નિવાસી છું, પરંતુ છેલ્લા 25 વર્ષથી અમદાવાદથી લાલદંડા સંઘ સાથે માં અંબાના દર્શન માટે પગપાળા ભાદરવી પૂનમે આવું છું। અમારો આ સંઘ 190 વર્ષથી વધુ સમયથી પદયાત્રા કરી રહ્યો છે, જેનું અમને ગર્વ છે। ઠેર ઠેર અમારા સંઘનું સન્માન થાય છે, જે અમારા માટે ગૌરવની વાત છે। લાલદંડા સંઘનો ઇતિહાસ લાલદંડા સંઘના પાછળનો ઇતિહાસ પણ જોડાયેલો છે। કહેવાય છે વર્ષો અગાઉ અમદાવાદમાં જ્યારે પ્લેગ રોગ ફાટી નીકળ્યો ત્યારે તત્કાલીન નગર શેઠ દ્વારા માં અંબાની બાધા રાખવામાં આવી। જો શહેરમાંથી પ્લેગ રોગ નાબૂદ થઈ જશે તો તેઓ માં અંબાના દર્શને આવશે। ભાદરવી પૂનમ નગરમાં બ્રાહ્મણો સંઘ લઈ અંબાના સાનિધ્યમાં આવશે, જેને પગલે વર્ષો પહેલા અમદાવાદથી 5 બ્રાહ્મણો પગપાળા કરી અંબાજી આવ્યા હતા। આજે પણ પદયાત્રાની આ પરંપરા અવિરત ચાલુ છે। જ્યારે પણ લાલદંડા સંઘ દાંતા પહોંચે છે ત્યારે રાજવી પરિવાર દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે। દાંતા રાજવી પરિવારના જૂના મહેલમાં રહેલા માં અંબાના મંદિરમાં પૂજા કરી તે બાદ આ લાલદંડા સંઘ અંબાજી પ્રસ્થાન કરે છે, જ્યાં અંબાની નિજ મંદિરે દર્શન કરી તેઓ ધન્યતા અનુભવે છે। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકોર। મારું નામ ભાવિન શાહ છે અને હું મુંબઈથી આ સંઘમાં અમદાવાદમાં જોડાઉં છું। છેલ્લા 25 વર્ષથી આ સંઘમાં જોડાયેલો છું। આ મારા ભાઈ મારી સાથે મનીષભાઈ છે, એ પણ અમે સાથે જ આ સંઘમાં આવીએ છીએ અને અમારો આ લાલદંડા જે સંઘ છે એ છેલ્લા 190 વર્ષથી અવિરત અવિઘ્ન ચાલતો આવ્યો છે, જેનું અને ખૂબ ખૂબ અમને માન છે। અમે આશા કરીએ છીએ કે આ સંઘમાં બસ અમે આવી રીતના અવિરત અવિઘ્ન જોડાવતા રહીએ। જય અંબે। ચાચા ચોકમાં આનંદી ઇન્દ્રમાં ટ્રસ્ટ લાલદંડાનો સંઘ 190માં વર્ષે ચાચા ચોકમાં ઊભો છે। આ સંઘ અવિરત આ રીતે ચાલતો જ રહેશે। ધર્મને ઊંચો લાવવા માટે અને જનકલ્યાણનું કલ્યાણ કરવા માટે આ સંઘ ત્વરિત જ આ રીતે કાર્ય કરતો રહેશે અને તે પ્રેરણા દે છે। અત્યારે 450 ભક્તો છે, તમે જોઈ રહ્યા છો મારી સાથે। 51 બ્રાહ્મણો છે, જમણી બાજુ છે ભટ્ટુ પહેરો છે, ડાબી બાજુ કમંડળ એટલે અમારું પૂજાનું પાત્ર છે। અમારે ચંદ્ર દર્શન હોય ત્યારે ભાદરવા સુદ પડવો હોય કે બીજ હોય એ દિવસે અમારું પ્રસ્થાન થાય। હા, મોટા ભાગે અમારી ત્યાં 50 થી 85 વર્ષના ભક્તોએ વિચાર કર્યો કે મા શક્તિ કેટલી આપતી છે, તો આ 85 વર્ષના ભક્તો પગપાળા કેવી રીતે આવે છે એ તો આપ સૌને ખબર છે, પણ એની કૃપા આપણને પાર છે, તેથી ભક્તો આવી રહ્યા છે।